समुद्र वसनी देवी पर्वता तन्मंडल विष्णुपति पाद वसुदेवस्तम देवम गंचारमदम देव की परमाणु समुद्र गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो में सर्व गुरु साक्षात पर ब्रह्मा मुक्करत वासलम पगलत तिगिरम युत्पात मोगंदे परमाणु शांताकार भजन गण सपसना भुक्सरेश विश्वाधाम गगन संदन में वरण सुभागमम लक्ष्मीकांतम कमल नयनम योगी वेदी अनिगमंदे विष्णु वंदे विष्णु भव भरन्म सर्वे लोकनाथम य ब्रह्मा वरुण श्रीतम सत्व दिव्य सत्वे वंदे सागपदकमोपनिषदे गाय समागा दयाना अवश्य तत्र गतेन मंचा पचयनिति योगिनी यस्यानंत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिदात्रम तोत्र वेत्र कप्रम ज्ञानम बुद्राम पुष्णा गीता मुक्तुदे सीताराम नमः माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ बुद्धिमान सरस्वती माँ ब्रह्माणी माँ ब्रह्मा जी ब्रह्म मालकमा विष्णु ओम नमो भगवती वासुदेव हे जगन्नाथ पुरी सुभद्रा ડાકોરના ઠાકોર ગોકુળ મથુરા વૃંદાવન બદ્રીનાથ એક નિયમ દ્વારકાના રાજા હે ભૂરખ્યા હનુમાન દાદા નમો ભૂરખ્યા હનુમાન દાદા ભૂરખ્યા હનુમાનજી મહારાજ સીતારામ રાધે કૃષ્ણ श्रीमद भागवत महापुराण के 11मो सखरत अने 10मो अध्याय तो लौकिक तथा परलौकिक भोगोनी असारता निरूपण के श्री भगवान नु वास आ सामान्य ने छे आ ग्रंथ आमा भगवान वासेलू वस्तु से बोलेला के भगवान श्री कृष्ण कहे से हे प्रिय उद्धव आ भगवान की वाणी से भगवान साक्षात विराजमान से आना आ शब्दों भगवान आ ग्रंथ सामान्य नहीं वासुदेव कृष्ण खुद भगवान श्री कृष्ण कैसे है प्रिय उद्धव साधके सर्वे प्रकारे मारू शरण लईने मारा द्वारा ज उपदेशायेला पोताना धर्मनु सावधानी पूर्वक पालन करવું જોઈએ निष्काम भावे अने पोताना वर्ण आश्रम अने कुल अने अनुसार सदाचारनु पण पालन करवू जोईए सदाचार सारी लोकोए જેમનું ચિંતન વિશ્વમાં પુરોવાયેલું છે તેમના બધા કર્મનું પરિણામ વિપરીત જ હોય છે સાધક આ વાતને ગંભીરતાથી સમજીને શુદ્ધ અંતઃકરણનો થઈને સંસારથી વિમુખ થઈ જાય છે જે પ્રમાણે મનુષ્યને સ્વપ્ન વશમાં અનેક પદાર્થો દેખાય છે
પરંતુ જાગ્યા પછી તે બધા પદાર્થો નિષ્ફળ છે. તે જ પ્રમાણે જાગૃત અવસ્થામાં પણ મન જે સંસારિક સંકલ્પ વિકલ્પ થાય છે તે પણ બધા મિથ્યા જ છે. અને ઇન્દ્રિયો દ્વારા થનારી ભેદ બુદ્ધિ તથા મિથ્યા જ છે. કારણ કે ભેદ બુદ્ધિનો ભમ અજ્ઞાનને કારણે જ છે. ભેદ બુદ્ધિનો ભમ અજ્ઞાનને કારણે છે. મનુષ્ય નિષ્કામ કર્મ આચરણ કરવું જોઈએ. મનુષ્ય નિષ્કામ કર્મ આચરણ કરવું જોઈએ. બધા જ કર્મો ભગવાનને અર્પણ કરી દેવા. સકામ કર્મો ક્યારે ન કરવા. આત્મજ્ઞાની જ્યારે પ્રબળ ઈચ્છા થાય ત્યારે વિરહત કર્મોનો પણ આદર કરવો. અહિંસા સત્ય અસત્ય બ્રહ્મચર્ય અપરિગ્રહ જેવા જ યમોનું પૂર્ણ રૂપે પાલન કરવું. સંતોષ તપ સ્વાધ્યાય ઈશ્વરની ઉપાસના આ નિયમો છે જેમનું યથા સાધ્ય પાલન કરવું જ પરમાત્માને જ જાણનારા સોત ભાવો વાળા ગુરુની મારું જ રૂપ માનીને ઉપાસના કરવી. ગુરુની મારું જ રૂપ માનીને ઉપાસના કરવી. ગુરુ સેવા નિષ્ઠ ભગતે અભિમાનોનો ત્યાગ કરો. કોઈ પ્રકારનો મત સત્તા ભાવ ન રાખવો. દક્ષ એટલે આળસ છોડીને સેવા કરવી. દેહ ઘર વગેરેના મમતા ન રાખી ભગવાનની જ જેમ ગુરુ શરણોમાં જ દંડ ભક્તિ રાખી. તત્વ જિજ્ઞાસુ એ કોઈ પ્રકારની અધીરાય ન રાખી. કોઈના પ્રત્યે દોષ દ્રષ્ટિ કરવી નહીં. અને આયુથ તેમજ અસત્ય ભાષણથી દૂર રહેવું. અસત્ય અને ભાષણથી દૂર રહેવું. એટલે મારું તારું કરે ને આથી આઘું રહેવું ને મારું તારું કાર્ય ન કરવું ને ખરાબ બોલે કોઈ પણ આપણું તો નહીં પણ કોઈ પણ ત્યાં ઊભું ન રહેવું. શાસ્ત્ર ના પાડે. આ પ્રમાણે અભ્યાસ દ્વારા જ સર્વેમાં સમદ્રષ્ટિ થઈ જાય છે. ત્યારે જ પત્ની પુત્ર ઘર જમીન મિત્ર બાંધવ અને ધન વગેરેમાં ક્યારેય તે આસક્ત થતો નથી. પછી તે પોતાની જેમ સર્વેમાં સમભાવ રાખતો રહીને બધાથી બિલકુલ ઉદાસીન થઈ જાય છે. આમાં સર્વે પ્રકાશ સર્વરૂપ છે અને
બધાનો સાક્ષી છે. આત્મા સર્વય પ્રકાશ સર્વરૂપ છે અને બધાનો જ સાક્ષી છે. તે સંપૂર્ણ અને સૂક્ષ્મ બંને દેહોથી બિલકુલ ભિન્ન છે. જે પ્રમાણે સળગતા લાકડા જે અગ્નિ છે તે લાકડાને પ્રકાશિત કરવા વાળો અગ્નિ જ તેનાથી ભિન્ન જ છે. તેવી જ રીતે બધા શરીરોને પ્રકાશિત કરનાર આત્મા પણ આ શરીરોમાંથી તો બિલકુલ અલગ છે. જેમ લાકડાના સંબંધથી અગ્નિ લાકડાના આકારનો નાનો મોટો દેખાય છે, તથા બધા લાકડા બળી ગયા પછી અગ્નિનું શાંત થવું અને સળગાવવાથી અગ્નિ પ્રગટ થવું દેખાય છે, પરંતુ વાસ્તવમાં અગ્નિ તેમનાથી અલગ જ છે. તે પ્રમાણે આત્મા પણ જ્યારે દેહના ગુણોનો તે પ્રમાણે આત્મા પણ જ્યારે દેહના ગુણોને ધારણ કરે છે ત્યારે દેહનો વિકાર એમાં આરોપિત થાય છે. ઈશ્વર દ્વારા જ નિયમિત માયાના ગુણો એ સૂક્ષ્મ અને સ્થૂળ શરીરનું નિર્માણ કર્યું છે. શરીરને જીવ અને જીવને શરીર સમજી લેવાને કારણે સ્થૂળ શરીરનું જન્મ મરણ અને સૂક્ષ્મ શરીરનું આવાગમન આત્મા પર આરોપિત કરવામાં આવે છે. જીવને જન્મ મરણ રૂપી સંસાર આ જ ભ્રમને કારણે પ્રાપ્ત થાય છે. આત્માના સર્વરૂપનું જ્ઞાન થઈ જાય, આત્માના સર્વરૂપનું જ્ઞાન થઈ ગયા પછી તેનું મૂળ કપાઈ જાય છે. તેથી સર્વેને જાણવાની ઈચ્છા કરવી જોઈએ. તેનાથી આત્મ સર્વરૂપનો બોધ થાય છે. આ આત્મા સર્વયોમાં સ્થિત છે, કેવલ છે અને શિષ્ટ છે. તેને જાણીને જે સતત પદાર્થોમાં સત બુદ્ધિ છે તે કર્મો દૂર થતી જાય છે. આ વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગુરુનો જ આશ્રય લેવો, તેમની ઉપાસના કરવી, આચાર્ય અરણી મંથન ઉપરનું અને શિષ્ય નિશ્ચયનું કાષ્ટ છે. આચાર્યનું પ્રવચન જ શિષ્યનું મંથન છે. તેનાથી વિધારૂપી અગ્નિ પ્રગટ થાય છે, જે અજ્ઞાનને ભસ્મ કરી દેશે અને પરમાનંદની પ્રાપ્તિ કરાવે છે. આ પ્રમાણે અભ્યાસ કરતા કરતા જ્યારે બુદ્ધિ સૂક્ષ્મ થઈ જાય છે
ત્યારે તે અતિશય શુદ્ધ થયેલી બુદ્ધિ માયાથી ઉત્પન્ન થનારા બધા ગુણોના કાર્યરૂપ મોહને નાશ કરી દેશે. ત્યારે ગુણો દ્વારા નિમિત્ત આ જગત પણ તેના માટે રહેલું નથી. જે રીતે અગ્નિ લાકડને બાળીને પોતે શાંત થઈ જાય છે, તે જ પ્રમાણે ગુણોનું કાર્ય એવા મોહને જ બળ પણ બાળીને બુદ્ધિ શાંત કરી દે. તે જ પ્રમાણે ગુણોનું કાર્ય એવા મોહને પણ બાળીને બુદ્ધિ શાંત થઈ જાય છે. પ્રિય ઉદ્ધવ, જો તમે કદાચ કર્મોના કરતા અને સુખ દુઃખોના ભોગતા જીવોને અનેક તથા જગત કાળ વેદ અને આત્માને નિત્ય માનો છો, સાથે સાથે સંગ્રહ પદાર્થોની સ્થિતિને નિત્ય અને અથાત સ્વીકારો છો, તથા આ એવું સમજો છો કે ઘટ પટ વગેરે બ્રાત આકૃતિના ભેદથી તેમના અનુસાર જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે અને બદલાતું રહેશે. તો આ મતને માનવાથી મોટો અનંત થઈ શકે છે. કેમ કે આવી સ્થિતિના કરતા આત્માની નિત્ય સત્તા અને જન્મ મરણથી મુક્ત પણ સિદ્ધ થશે. કેમ કે આજથી જગતના કરતા આત્માની નિત્ય સત્તા અને જન્મ મરણની મુક્તિ પણ સિદ્ધ થશે નહીં. જો કદાચ એવું સ્વીકારો પણ લેવામાં આવે તો દેહ અને સર્વત સર્વ વગેરે કાળના અવયવોના સંબંધીથી જ આ થનારી જીવોની જન્મ મરણ વગેરે અવસ્થાઓનો પણ નિત્ય હોવાને કારણે દૂર થઈ શકે છે કે નહીં. કારણ કે તમે દેહાદી પદાર્થ અને કાળની નિત્યતાને જ સ્વીકારો છો. આ સિવાય અહીં પણ કર્મોનો કરતા તથા સુખ દુઃખોનો ભોગતા જીવ પરતંત્ર જ દેખાય છે. જો તે સર્વત્ર હોય તો સુખનું ફળ શા માટે ભોગવે છે? જો તે સર્વત્ર હોત તો દુઃખનું ફળ શા માટે ભોગવે છે? આ પ્રમાણે સુખ ભોગની સમસ્યા હલ થઈ જવાથી પણ દુઃખ ભોગની સમસ્યા તો રહેશે જ. તેથી આ મત પ્રમાણે જીવને ક્યારે મુક્તિ અથવા સર્વત્રતા પ્રાપ્ત થઈ શકે છે જ નહીં. જ્યારે જીવ સર્વરૂપથી પરતંત્ર છે,
વિવશ છે ત્યારે તો સ્વાત અથવા પરમાત્મ બંનેથી વિસિત રહી જશે. આ ભગવાન ઉદ્ધવજીને કહે છે. આ સાર સામાન્ય નથી, આ સાર ભાગવતનો છે. સામાન્ય સમજતા નહીં. એવું જોવામાં આવે છે કે કોઈ વિધાન હોય ને પણ સુખથી નથી. તે જ પ્રમાણે કોઈ મૂર્ખ હોવા છતાં પણ દુઃખી નથી. આવી સ્થિતિમાં અહંકાર કરવો આયુધ છે. જો સુખ દુઃખની પ્રાપ્તિ અને તેમનું નિવારણ કઈ રીતે થાય છે તે જાણી લે તો પણ મૃત્યુ ક્યારે આવશે, એ તો જાણી શકાતું નથી. અને મૃત્યુને કઈ રીતે ટાળી શકાય એ પણ કોઈ જાણતું નથી. જેમ કોઈ ફાંસીની સજા વાળાને કોઈ પણ ભોગ સામગ્રી સંતુષ્ટ કરી શકતી નથી, તે જ પ્રમાણે મૃત્યુ તો બધાના માથે બેઠું છે. તો કોઈ પણ પદાર્થ મરણધર્મી મનુષ્યને સુખી કઈ રીતે કરી શકે. આ લોકની જેમ પરલોક પણ દોષયુક્ત જ છે. ત્યાં પણ હરીફાઈ દેખાય ને કર્મશ ક્ષીણ થવું અને અંતે નાશ થવો આ બધું જ છે. પુણ્ય સમાપ્ત થતા ત્યાંથી પતન થાય જ છે. જે રીતે ખેડૂત ખેતી કરે છે પરંતુ તે ખેતી અતિવૃષ્ટ વગેરે ઉપદ્રવોના કારણે નષ્ટ થઈ જાય છે. તે જ પ્રમાણે સર્વગાદી કામનાઓ માટે જ મનુષ્ય પ્રયાસ કરે છે. તેમાં પણ અનેક પ્રકારના વિઘ્નો ઉપસ્થિત થાય છે. તેથી તે કામનાઓ પણ નષ્ટ થઈ જાય છે. મારી ચેનલ છે યુટ્યુબમાં, મારી ચેનલ યુટ્યુબમાં છે. યુટ્યુબ છે એમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. લખ્યો તોય આવશે, બોલશું તો. યુટ્યુબ છે એમાં મારી ચેનલ છે પણ બજરંગી ધોળિયા. લખ્યો તોય આવશે, બોલશું તોય આવશે. સબસ્ક્રાઇબ કરવા મારી વિનંતી. જો નિવિધતા પૂર્વક યશ આગાદી કાર્યને સંપન્ન થઈ જાય તો તે ઉષા લોકને પ્રાપ્ત પણ કરી લેશે. તેમ છતાં તેની આગળ શું થાય છે તે સાંભળો. યજ્ઞ કરનાર મનુષ્ય યજ્ઞો દ્વારા દેવતાઓની આરાધના કરીને સ્વર્ગમાં જાય છે અને ત્યાં પોતાના પુણ્ય કર્મો દ્વારા નિશ્ચિત થયેલા દિવ્ય ભોગોને દેવતાઓની જેમ જ ભોગવે છે. તેને તેના પુણ્ય અનુસાર એક દિવ્ય વિમાન મળે છે
અને તેમાં તે દેવાંગનાઓ સાથે વિહાર કરે છે. ગંધર્વો તેના ગુણગાન કરે છે. તેના રૂપ લાવણ્ય જોઈને જોનારાઓના મન લાલાયત થઈ જાય છે. તે તેનું વિમાન જ્યાં લઈ જવા ઈચ્છે છે ત્યાં ત્યાં ચાલ્યું જાય છે અને તેની ઘટડીઓ તેના રણકારથી દિશાઓને ગુંજવી શકે છે. તે દેવાંગનાઓ સાથે નંદવનન વગેરે દેવોના વિહાર સ્થાનોમાં કીડા કરતો એકલો મોહિત થઈ જાય છે કે તેને એ વાતની ખબર જ પડતી નથી કે હવે મારા પુણ્ય સમાપ્ત થઈ જશે અને મને અહીંથી હાંકી કાઢવામાં આવશે. જ્યાં સુધી તેનું પુણ્ય રહેશે ત્યાં સુધી તે સર્વજ્ઞો જ આ આનંદ લૂંટે છે. પુણ્ય ક્ષીણ થતા જ તેની ઈચ્છા ન હોવા છતાં તેને કાળ દ્વારા નીચે ધકેલી દેવામાં આવે છે. જો કોઈ મનુષ્ય દુષ્ટ લોકોની સોબતમાં આવીને અધર્મનું આચરણ કરે, તેની ઇન્દ્રિયોનો ગુલામ બની જાય છે, સર્વેશારી બની જાય, કુપણ અને લપટ અને પશુઓનું બલિદાન આપવાના બહાને હિંસા આસારીને ભૂત પ્રોતની ઉપાસના કરે તો તેને ઘોર નરકમાં જવું પડે છે. જેટલા પણ સકામ કર્મો છે તે બધાનું ફળ સુખ, જેટલા પણ સકામ કર્મો છે તે બધાનું ફળ દુઃખ જ છે. જે જીવ શરીરમાં અહંતા મમતા કરીને તેમાં જ રસ્યો પસ્યો રહેશે તેને જન્મ મૃત્યુમાંથી મુક્તિ મળતી નથી અને આવી સ્થિતિમાં જ મૃત્યુ ધર્મી જીવને કયું સુખ મળશે. લોક અને લોકપાલોનું આયુષ પણ મર્યાદિત છે, અથાતું એક કલ્પ માત્ર છે. તેઓ પણ મારાથી ભયભીત રહેશે. બીજાઓની વાત તો શી છે? સર્વય બ્રહ્મા બીજાઓની તો વાત જ શી છે? સર્વય બ્રહ્મા કે જેમ આયુષ્ય બે પરાધનનું છે. સર્વય બ્રહ્મા જેમ આયુષ્ય બે પરાધનનું છે. બ્રહ્માનું પણ બે પરાધનનું છે આયુષ્ય. એટલું લાંબુ આયુષ્ય હોવા છતાં પણ તે મારાથી ભયભીત રહે છે. સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણો ઇન્દ્રિયોને તેમના કર્મોમાં પ્રેરિત કરે છે. અને તેથી
ઇન્દ્રિયો કર્મ કરે છે. જીવ અજ્ઞાન વૈશ્ય સત્વ રજ ને આદિ ગુણ અને ઇન્દ્રિયોને પોતાનું સર્વરૂપ માની બેસે છે અને તેમના કરેલા કર્મો સાથે સંબંધ જોડીને સુખ દુઃખ ભોગવે છે. જ્યાં સુધી ગુણોની વિસ્મતા છે અથાતું શરીરાદિમાં હું અને મારાપણાનું અભિમાન છે ત્યાં સુધી આત્માની અખંડ તત્તાની અનુભૂતિ થતી નથી. અખંડિતાની અનુભૂતિ થતી નથી. ભેદ બુદ્ધિ જતી નથી. જન્મ ભેદ બુદ્ધિ જતી નથી. જ્યાં સુધી આ અજ્ઞાનનું કારણ એવા ભ્રમની નિવૃત્તિ થતી નથી ત્યાં સુધી તે સર્વત્ર જશે. જ્યાં સુધી સર્વત્રતા છે ત્યાં સુધી તેને ઈશ્વર તરફથી ભય છે. જે આ પ્રકારના ગુણ ધણમાં રાસે છે. જે આ પ્રકારના ગુણ ગણોમાં રાખે છે તેના શોક મોહની નિવૃત્તિ થતી નથી. પ્રિય ઉદ્ધવ, જ્યારે માયાના ગુણોમાં લોભ શોભ થાય છે ત્યારે એમની આયુહારિક સત્તા અનેક રૂપ ભાસે છે. કાળ, આત્મા, શાસ્ત્રો, વેદ, લોક અને સર્વભાવ અને ધર્મ આ સંગળું જ હું છું. આ પ્રમાણે આ બધામાં ભેદ બુદ્ધિ ન રાખીને આ બધાના રૂપમાં એક માત્ર મને પરમાત્માને જ જુઓ. ઉદ્ધવજીએ પૂછ્યું, હે ભગવાન, આ જીવ દેહથી ઉત્પન્ન થનારા ગુણોમાં રહેતો હોવા છતાં પણ તેમનાથી મુક્ત કઈ રીતે રહે છે? અથાતું તે ગુણોથી લેપાતો નથી તથા બીજા કેટલાક તે ગુણોમાં બંધાઈ જાય છે. આવું કેમ? એ બુદ્ધ અને મુક્ત ને પુરુષોનો બતાવ કેવો હોય છે? તે કઈ રીતે વિહાર કરે છે? તે ક્યાં લક્ષણોથી જાણી શકાય છે? તે ભોજન કઈ રીતે કરે છે અને ક્રિયાદી ક્રિયાઓ અને કઈ રીતે કરે છે? તે સૂએ બેસે અને ચાલે છે કઈ રીતે? એ અશ્રુત પ્રશ્નનો મમ જાણનારાઓમાં આપ શિષ્ટ છો. તેથી આપ મારા આ પ્રશ્નનો ઉધાર આપવાની કૃપા કરો અને એક જ આત્મા નિત્ય ભૂત કોણ છે અને નિત્ય એક જ આત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે, બુદ્ધ નથી. આમાં ખોટા આમાં લગાડી દીધા છે. એક જ આત્મા વાસુદેવ કૃષ્ણ છે, આમાં ખોટા ભેળવી દીધું છે. આ અમુક માણસો હોય ને પોતાનું
આમાં છોડી દીધું. નિત્ય બુદ્ધ નથી, આમાં બુદ્ધ લખી નાખે છે, પણ નિત્ય બુદ્ધ નથી, વાસુદેવ કૃષ્ણ છે. એક જ આત્મા નિત્ય વાસુદેવ કૃષ્ણ છે, પણ છે અને નિત્ય મુક્ત. પણ આ બંધનમાં મને ભ્રમ થઈ રહ્યો છે. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ પરમ શ્યામ સંહિતા એકાદશ ભાગવત દુસ્વાદે 10મા મોડતાય 11મા સક્રદ અંતર્ગત ભગવાન અને ઉદ્ધવના સ્વાદ માનો 10મો અધ્યાસ પોતાના લખી નાખે. वसुदेव देवम कंचदारो मदम देव की परमाणु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै गुरु मुक्करो तो वासलम पगलदति गिरिरम युतपात्मो वंदे परमानंद वही माता. शांताकार भजन गण सत्यसेनाभुम सुरेशम विश्वाधाम गगन संदन में परम शुभागमम लक्ष्मीकांतम कमल नयन योगी प्रीतियानिंग वंदे विष्णु भवभरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुण श्री समतुनो मनितम दिवे सत्वे वंदे सागपदकमोपनिषदे गाय समागा दयानावश्य तथागत्यन मंचा पच्य यनिति योगिनियस्यानंत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिदात्र तोत्रे वत्रे कप्रम ज्ञान मुद्रा पुष्ट. આમાં અલગ અલગ ધર્મો વાળા કોટ બીજા ધર્મનું આમાં ભેળસેળ કરે છે. ભાગવતમાં ધ્યાન રાખીને વાંચવું, ધ્યાન રાખીને સમજવું. આમાં પોતાનો ધર્મ આમાં નાખે. આમ સીતારામનો મા ભવાની